મિત્રો પપૈયાની વાવેતરની શુભ શરૂઆત અમે કરી દીધી છે। પહેલાં દોરી પકડીને આ રીતના માર્કિંગ કરવાનું હોય છે લાકડીથી, આ પાઇપથી, એટલે ચોપ્પાવાળાને ખ્યાલ આવે કે કઈ રીતના વાવેતર કરવું। મિત્રો એ રીતના પહેલાં માર્કિંગ કરતા હોય છે। મિત્રો તો પૂરો વિડીયો આપ જોશો તો કઈ રીતના વાવેતર કરવું, રોપા કઈ રીતના ચોપવા એ ખ્યાલ આવશે। અને મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। તો હવે હું પૂરો વિડીયો આપને બતાવીશ। આ રીતના બંને સાઈડે આ રીતના મજબૂત નાયલોનની દોરી લાવી દેવાની મિત્રો, અને આ રીતના હોલ પાડવાના આપ જોઈ શકો છો, જેથી કરીને રોપા ચોપવાવાળાને ભૂલ પડે નહીં। આવી નિશાન પડી જાય છે પાઇપની, આપ જોઈ શકો છો। અત્યારે મારી સાથે આ રીતનો ખાડો પડી જાય છે, અંદર નોર્મલ નિશાન થઈ જાય એટલે ખ્યાલ આવી જશે મિત્રો કે કઈ જગ્યાએ રોપો મૂકવાનો છે। બાદમાં આ રીતના ટોકરમાં રોપા લાવીને જો નિશાન કરેલી હોય તો લાઈન ટુ લાઈન મૂકી દેવાના મિત્રો, જેથી કરીને લેબરને ખ્યાલ આવે અને ભૂલ ના પડે। આપ જોઈ શકો છો, લાઈન ટુ લાઈન આ રીતના મૂકી દેવાના, આ રીતના માથે લાવી દેવાના રોપા, અને આ રીતના મૂકી દેવાના। બાદમાં વાવેતર કરી દેવાનું। પારો બિલકુલ ભીનો હોવો જોઈએ, નહીં તો રોપા સુકાવાનો ચાન્સ રહેશે મિત્રો, એ પણ હું આપને જણાવી દઉં। આ રીતના જો નિશાન કરેલી હોય મિત્રો તો રોપા તમારે મૂકી દેવાના રહેશે, તો વાવવાવાળાને ખ્યાલ આવશે મિત્રો, એ પણ હું આપણે જણાવી દઉં। અને શરૂઆતમાં ડ્રીપની બંને નરી ઉપર જ રાખવાની મિત્રો। શરૂઆતમાં રોપાને મૂળ નવું ના આવે ત્યાં સુધી અમારા રેતાળ જમીનમાં પાણી ખૂબ જરૂર પડતી હોય છે, તો આ રીતના મેં ડ્રીપની 2 નરી મૂકેલી છે। બાદમાં એ નરી 1 મહિના બાદ નીચે ઉતારી દેવાની રહેશે મિત્રો, અને હાલ કોઈ પણ જાતની દવા છાંટવાની નથી મિત્રો, એ પણ હું આપને જણાવી દઉં। અને ખેતરમાં આ રીતના સ્ટાફ મારો તમે જોઈ શકો છો। તો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને બાદમાં થેલી તોડીને માટી ગળી ના જવી જોઈએ, આ રીતના થેલી તોડીને એક એક રોપાનું વાવેતર નિશાન મુજબ 9 બાય 5 અંતરે કરી દેવાનું। જેટલો ગારો નાનો હશે એટલું ઉત્પાદન ઓછું આવશે, મારા વર્ષોના અનુભવથી હું આપને જણાવી રહ્યો છું। અને વચ્ચે આટલું અંતર હોવું જોઈએ 2 ચાસ વચ્ચે 9 ફૂટનું, એ પણ આપ જોઈ શકો છો। અને માણસો માર્કિંગ પણ કરી રહ્યા છે। એક બાજુ ગીતાબેન રોપા નાખી રહ્યા છે, અને એક બાજુ મેહુલ ટ્રેક્ટરમાંથી રોપા ભરીને આપતો હોય છે મિત્રો, એ દૂર આપને દેખાઈ રહ્યું છે। તો મિત્રો અહીંયા હું વિડીયો પૂર્ણ કરું છું।